તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું બેન્ડ વાદના આધારે n પ્રકારના અર્ધવાહક વિશે સમજાવો. હવે n પ્રકારનો અર્ધવાહક કેવી રીતે બને તો આટલું યાદ રાખવાનું. શુદ્ધ અર્ધવાહકમાં શુદ્ધ અર્ધવાહક લઈએ, ધારો કે સિલિકોનમાં તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ, ધારો કે આર્સેનિકને ઉમેરીએ ત્યારે n પ્રકારનો અર્ધવાહક બને. પણ અશુદ્ધિનું પ્રમાણ તમને ખબર છે કેટલું હોવું જોઈએ? અહીંયા શુદ્ધ અર્ધવાહકના પરમાણુ 10⁶ હોય, એટલે એમાં આર્સેનિકનો 1 પરમાણુ ઉમેરવો પડે, એટલે ppm થાય, પાર્ટ પર મિલિયન. તો સાંદ્રતાનું પ્રમાણ કયું હોવું જોઈએ? ppમાં હોવું જોઈએ. આ અશુદ્ધિનું પ્રમાણ જે ઉમેરવા માટેની જે રીત છે એને ડોપિંગની રીત કહેવાય. સ્ફટિક બંધારણમાં કોઈ ફરક પડતો નથી. શુદ્ધ અર્ધવાહકનું તમે સ્ફટિક બંધારણ લો કે પછી n પ્રકારના અર્ધવાહકનું સ્ફટિક બંધારણ લો, એમાં કોઈ જ ફરક પડતો નથી. તો ટ્રાયવેલેન્ટમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી આપણને n પ્રકારનો અર્ધવાહક મળે છે, એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે બેન્ડ વાદના આધારે n પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુત વહન કેવી રીતે થાય એના વિશે આપણે સમજવાનું છે. તો જો શુદ્ધ અર્ધવાહકમાં આપણે ભણી ચૂક્યા. શુદ્ધ અર્ધવાહકમાં એવું આપણે સમજી ચૂક્યા છીએ કે ધારો કે આ જે ઉર્જા સ્તરો જે છે એ ઉર્જા સ્તરો જે દર્શાવીએ, એ ઉર્જા સ્તરો જે ઇલેક્ટ્રોનની દૃષ્ટિએ ખાલી છે એવા ઉર્જા સ્તરોને આપણે કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તર કહીશું. એનું નીચામાં નીચું જે ઉર્જા સ્તર જે છે તેને આપણે EC વડે દર્શાવીએ. ત્યાર પછી અહીંયા આપણે ઉર્જા સ્તરો લઈએ, એ ઉર્જા સ્તરોની અંદર ઇલેક્ટ્રોન ભરેલા છે, બેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા ભરેલા છે, એટલે ઇલેક્ટ્રોન ભરેલા હોય એવા જે ઉર્જા સ્તરો જે છે એવા ઉર્જા સ્તરોનું જે મહત્તમ ઉર્જા ધરાવતા સ્તરના આપણે EV વડે દર્શાવીએ છીએ. હવે શુદ્ધ અર્ધવાહક વિશે આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે સિલિકોનનો 1 પરમાણુ અન્ય 4 પરમાણુ સાથે શું કરશે? આ રીતે ભાગીદારી કરી sp3 સંકરણ બનાવી અને અષ્ટક પૂરું કરે. ડોપિંગની રીતથી ધારો કે અહીંયા આર્સેનિકનો જ્યારે પરમાણુ ઉમેરાય ત્યારે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે. માટે આવી અશુદ્ધિને આપણે કેવી અશુદ્ધિ કહીએ છીએ? દાતા અશુદ્ધિ કહીએ છીએ. એવું આપણે n પ્રકારના અર્ધવાહકમાં ભણી ચૂક્યા. એના સ્ફટિક બંધારણના રીતે સ્ફટિક બંધારણમાં આવું આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર? તો એનો મતલબ એ થયો કે આ જે દાતા અશુદ્ધિ જે છે એના ઉર્જા સ્તરો માટે વિચારીએ તો એક આર્સેનિકનો પરમાણુ, એની નજીકમાં બીજો કોઈ આર્સેનિકનો પરમાણુ હશે નહીં. એનો મતલબ એ થયો કે એક આર્સેનિકના પરમાણુ પછી અમુક અંતરે પછી બીજો એક આર્સેનિકનો પરમાણુ છે. જ્યાં જ્યાં આર્સેનિકનો પરમાણુ ગોઠવાયેલો છે ત્યાં 1 ઇલેક્ટ્રોનનું શું કર્યું છે? દાન કર્યું છે. માટે આનું જો આપણે ઉર્જા સ્તર દોરીએ તો સળંગ ઉર્જા સ્તર મળશે નહીં. તો એનો મતલબ એ થયો કે આર્સેનિકના પરમાણુના જો ઉર્જા સ્તર દોરીએ તો આવી રીતે તૂટક રેખા વડે દર્શાવવામાં આવે. આ કેવી અશુદ્ધિ છે? તો દાતા અશુદ્ધિ છે. 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, માટે એના ઉર્જા સ્તરના આપણે ED વડે દર્શાવીશું. દરેક ઉર્જા સ્તરની અંદર આ રીતે 1 ઇલેક્ટ્રોન હશે. તો આર્સેનિકનો 1 પરમાણુ સ્ફટિકને 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે, તો આમ દરેક ઉર્જા સ્તરની અંદર આ રીતે 1 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલો હશે. હવે આ EC અને ED વચ્ચે જે એનર્જી ગેપ જે છે એ લગભગ 0.01 EV થી 0.05 EVના ક્રમની હોય છે. હવે આપણે 0 કેલ્વિન તાપમાનની વાત કરીએ. કયા તાપમાનની વાત કરીએ છીએ? 0 કેલ્વિન તાપમાને. તો 0 કેલ્વિન તાપમાને અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા સંક્રાંતિ કરી શકતો નથી. અહીંયા બધા ઉર્જા સ્તરો ખાલી છે. ઇલેક્ટ્રોન અહીંયા ફરી શકે, પરંતુ ઇલેક્ટ્રોન આટલેથી આટલી ઉર્જા એ 0 કેલ્વિન તાપમાને મેળવી શકતો નથી. એટલે કે EDમાંથી ECમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી નથી. એ રીતે EVમાંથી ECમાં પણ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી નથી. આમ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ન થવાના લીધે અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી. ઇલેક્ટ્રોન્સ કેવા છે? તો બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન ગતિ કરી શકતા નથી. એટલે 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન ગતિ ન કરી શકતા હોવાના લીધે 0 કેલ્વિન તાપમાને અહીંયા વિદ્યુતનું વહન થતું નથી. માટે 0 કેલ્વિન તાપમાને આમ n પ્રકારનો અર્ધવાહક એ વિદ્યુતનો અવાહક તરીકે વર્તે છે. કેવી રીતે વર્તે છે? વિદ્યુતનો અવાહક તરીકે વર્તે છે. પરંતુ ધારો કે આપણે T કેલ્વિન તાપમાન લઈએ, તો T કેલ્વિન તાપમાનની જો વાત કરીએ તો એટલા તાપમાને તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે જ્યાં T ગ્રેટર દેન 0. તો ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે એટલે સહેલાઈથી આ ગેપ પૂરી કરી દે, એટલે સંક્રાંતિ કરીને ઇલેક્ટ્રોન અહીંયા આવશે, સંક્રાંતિ કરીને ઇલેક્ટ્રોન અહીંયા આવે, સંક્રાંતિ કરીને અહીંયા ઇલેક્ટ્રોન આવે,
આમ ઇલેક્ટ્રોન આ રીતે ખસે। હવે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા કન્ડક્શન બેન્ડમાં આવે ત્યારે બધા ઉર્જા સ્તરો ખાલી હોવાના લીધે ઇલેક્ટ્રોન સહેલાઈથી એક સ્તરમાંથી બીજા સ્તરમાં ગતિ કરી શકે અને ઇલેક્ટ્રોન જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ગતિ કરે ત્યારે ઇલેક્ટ્રોનના લીધે રચાતો વિદ્યુત પ્રવાહ જે છે એ આઈ છે। અમુક ઇલેક્ટ્રોન એવા છે જે આ એનર્જી ગેપ જેટલી ઉર્જા મેળવીને સંક્રાંતિ કરીને ક્યાં જશે તો કન્ડક્શન બેન્ડમાં જાય। તો આ રીતે કન્ડક્શન બેન્ડમાં જાય તો અહીંયા પણ શું રચાય હોલ રચાય। ધારો કે આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય તો અહીંયા પણ શું રચાય હોલ રચાય। આ રીતે ઇલેક્ટ્રોન એ વેલેન્સ બેન્ડમાંથી પણ અમુક ઇલેક્ટ્રોન એ કન્ડક્શન બેન્ડમાં પણ જતા હોય છે। આમ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જ્યારે આ ઇલેક્ટ્રોન જાય ત્યારે અહીંયા હોલ રચાય એટલે નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આ હોલને પૂરી દે એટલે અહીંયા બીજો હોલ રચાય। અહીંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આ હોલને પૂરી દે એટલે અહીંયા હોલ રચાય। તો એનો મતલબ એ થયો હોલ અહીંયા નીચેના સ્તરોમાં રચાતું જાય એટલે હોલ આ બાજુ ગતિ કરે છે, આ પાછી રીતે નીચેની તરફ ગતિ કરે છે। આમ હોલની ગતિના વેલેન્સ બેન્ડમાં હોલની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય એને આપણે IH વડે દર્શાવીશું। તો આમ અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયરના લીધે રચાતો પ્રવાહ કયો I છે અને માઇનોરિટી ચાર્જ કેરિયરના લીધે રચાતો પ્રવાહ કયો છે તો IH છે। આટલું યાદ રાખજો, આઈનું મૂલ્ય મિલી એમ્પિયર ક્રમનું હોય તો IHનું મૂલ્ય માઇક્રો એમ્પિયર ક્રમનું હોય, કારણ કે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર છે, આ માઇનોરિટી ચાર્જ કેરિયર છે। આમ T greater than 0 માટે અહીંયા વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થાય છે એ વિદ્યુત પ્રવાહ કેટલો થાય તો I વત્તા IH જેટલો હોય। તો n પ્રકારના અર્ધવાહકની અંદર રચાતો જે પ્રવાહ જે છે એ I વત્તા IH જેટલો છે। તો આમ બેન્ડવાદના આધારે n પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહના નિર્માણ વિશે સમજાવો તો આ રીતે તમારે સમજાવવું પડે। થિયરી જો લખવાની હોય તો આ રીતે તમારે લખી દેવાની। તો બેન્ડવાદના આધારે n પ્રકારના અર્ધવાહક વિશે સમજાવો તો શુદ્ધ અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી n પ્રકારનો અર્ધવાહક મળે છે। n પ્રકારના અર્ધવાહકમાં SIના કન્ડક્શન બેન્ડમાં લઘુત્તમ ઉર્જા સ્તરને આપણે EV વડે દર્શાવીશું। તો કન્ડક્શન બેન્ડના લઘુત્તમ ઉર્જા સ્તરને આપણે EC વડે દર્શાવીશું અને અશુદ્ધિની ઉર્જા સ્તરને આપણે ED વડે દર્શાવીશું જે નજીક હોય છે। હવે ED ઉર્જા સ્તર ત્રુટક રેખા વડે દર્શાવવામાં આવે છે। તો આ ED ઉર્જા સ્તરને આપણે ત્રુટક રેખા વડે દર્શાવીશું કારણ કે એક અશુદ્ધિના પરમાણુની બાજુમાં બીજો અશુદ્ધિનો પરમાણુ હોતો નથી, અમુક અંતરે ગોઠવાયેલો છે, માટે એના ઉર્જા સ્તરને આપણે ત્રુટક રેખા વડે દર્શાવેલ છે। હવે ED ને EC વચ્ચે એનર્જી ગેપ જે છે એ આ બંને વચ્ચેની જે એનર્જી ગેપ જે છે એ લગભગ કેટલી હોય છે તો 0.01 EVથી 0.05 EVના ક્રમની હોય છે। હવે 0 કેલ્વિન તાપમાને આકૃતિ 1માં દર્શાવેલ છે 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ બતાવી છે। આકૃતિ 2 જે દર્શાવી છે T greater than 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ બતાવી છે। તો આકૃતિ 1માં દર્શાવ્યું છે 0 કેલ્વિન તાપમાન એક પણ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જતો નથી અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરતો નથી, માટે 0 કેલ્વિન તાપમાને વિદ્યુતના શું બને છે અવાહક બને છે। હવે આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ T greater than 0 કેલ્વિન તાપમાને ED અને EC વચ્ચે શક્તિપટ ખૂબ જ ઓછો હોવાથી ED થી EC માં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે અને જેના લીધે અને વેલેન્સ બેન્ડમાંથી પણ અમુક ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જાય છે। તો વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે, અહીંથી પણ મોટાભાગના ઇલેક્ટ્રોન અહીંથી સંક્રાંતિ કરે, અમુક ઇલેક્ટ્રોન અહીંથી સંક્રાંતિ કરે, કન્ડક્શન બેન્ડમાં જાય છે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે। આમ કન્ડક્શન બેન્ડમાં વિદ્યુત પ્રવાહ I રચાય છે। વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોનને ખાલી પડેલા હોલમાં નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને ભરી દે છે। તો ખાલી પડેલા હોલને નીચેથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આ રીતે ભરી દે છે અને અહીંયા બીજો હોલ રચાય। અહીંયા જે હોલ જે છે એ સંક્રાંતિ કરીને અહીંયા ભરી દે તો અહીંયા નવું હોલ રચાય। તો આ હોલની ગતિના લીધે અહીંયા આપણને શું મળશે IH મળે, ઇલેક્ટ્રોનની ગતિના લીધે શું મળશે I મળશે। તો ખાલી પડેલા હોલમાં નીચેના સ્તરમાંથી ઇલેક્ટ્રોન આવીને ભરી દે છે અને નીચેના સ્તરમાં નવા હોલનું નિર્માણ કરે છે। આમ હોલની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ કયો મળે છે તો IH મળે છે, જ્યાં Iની કિંમત IH કરતાં મોટી હોય છે અને અર્ધવાહકમાં રચાતો પ્રવાહ n પ્રકારના અર્ધવાહકમાં રચાતો પ્રવાહ I બરાબર I વત્તા IH છે। હવે એવો જ આપણે એક બીજો પ્રશ્ન લઈએ। બેન્ડવાદના આધારે P પ્રકારના અર્ધવાહક વિશે સમજાવો। અહીંયા આપણે P પ્રકારનો હવે અર્ધવાહક લઈએ તો શુદ્ધ અર્ધવાહકમાં અહીંયા ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે
એટલે પી પ્રકારનો અર્ધવાહક બને. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાનું પ્રમાણ પણ એ રીતનું છે 10⁻⁴ એટલે એના ઉર્જા સ્તરોને આપણે તૂટક રેખા વડે દર્શાવીશું. પરંતુ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો જ્યાં જ્યાં તૂટક હોય ત્યાં એક હોલનું દાન કરે છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે, માટે આ ગ્રાહી અશુદ્ધિ છે. ગ્રાહી અશુદ્ધિના ઉર્જા સ્તરો તમારે ક્યાં બતાવવાના? તો વેલેન્સ બેન્ડના મહત્તમ ઉર્જા સ્તરની નજીકમાં બતાવવાના. તો એની જો આપણે આકૃતિ દોરીએ તો આ રીતે મળશે. આ રીતે ઉર્જા સ્તર લઈએ, આ EV, આ શું આવશે EC. તો આની નજીકમાં આપણે આ રીતે ઉર્જા સ્તરો લઈશું. જ્યાં જ્યાં આ જે ગ્રાહી છે એટલે એસેપ્ટરનો આપણે EA વડે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? EA વડે. દરેક ઉર્જા સ્તરમાં એક એક હોલની આ રીતે રચના થાય. અહીંયા ઇલેક્ટ્રોન હશે. નીચેના ઉર્જા સ્તરોમાં આ રીતે ઇલેક્ટ્રોન ભરેલા હશે. આ ગેપ જે છે એ પણ કેટલી છે? 0.01 EV થી 0.05 EV જેટલી હોય. તો 0 કેલ્વિન તાપમાને એક પણ ઉર્જા સ્તર ખાલી નથી. ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને કંડક્શન બેન્ડમાં જઈ શકતો નથી, ક્યાં હોલમાં પણ પૂરતો નથી. માટે અહીંયા એક પણ સ્તર ખાલી નથી, ઇલેક્ટ્રોનની ગતિ થતી નથી. માટે 0 કેલ્વિન તાપમાને જેવું અહીંયા N પ્રકારના અર્ધવાહકમાં હતું એવું અહીંયા પણ જોવા મળે. એટલે 0 કેલ્વિન તાપમાને P પ્રકારનો અર્ધવાહક એ કેવી રીતે વર્તે બોલો? તો એ પણ અવાહક તરીકે વર્તે. પણ T greater than 0 કેલ્વિન તાપમાનની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને અહીંયા આવે તો આના ભરી દે, આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને અહીંયા આવે તો આના ભરી દે, અમુક ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જાય તો અહીંયા હોલની રચના કરે. એટલે હોલ અહીંયા જ્યારે ભરી દે એટલે અહીંયા હોલ રચાશે, આના ભરી દે તો અહીંયા હોલ રચાશે. તો વેલેન્સ બેન્ડમાં હોલના લીધે, હોલની ગતિના લીધે જે પ્રવાહ રચાઈને આપણે IH વડે દર્શાવીશું, અને અહીંયા જે ઇલેક્ટ્રોન અહીંયા જે આવે છે એ પણ ગતિ કરે એના લીધે I રચાય. પણ હોલની સંખ્યા ઘનતા વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી છે. માટે હોલ વડે રચાતો પ્રવાહ IH ડબલ ગ્રેટર દેન શું હશે? IE હશે. અહીંયા કુલ પ્રવાહ I બરાબર IE વત્તા IH જેટલો થાય. તો આના આપણે P પ્રકારનો અર્ધવાહક કહીશું. તો જે રીતે N પ્રકારના અર્ધવાહકની થિયરી લખી એ પ્રમાણે તમારે P પ્રકારના અર્ધવાહકની થિયરી જાતે લખી શકો તમે. તો જુઓ એની થિયરીમાં આપણે સુધારો કરીશું. તો બેન્ડવાદના આધારે P પ્રકારના અર્ધવાહક વિશે સમજાવો. તો શુદ્ધ અર્ધવાહકમાં અહીંયા શું લખીશું? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી P પ્રકારનો અર્ધવાહક મળે છે. P પ્રકારના અર્ધવાહકમાં SIના કંડક્શન હવે જો અહીંયા વેલેન્સ બેન્ડની નજીકમાં ની લઘુત્તમ એટલે કે અહીંયા મહત્તમ ઉર્જા સ્તર EVની નજીકમાં અશુદ્ધિના ઉર્જા સ્તર કયો આવેલું છે? એસેપ્ટર અશુદ્ધિ છે માટે EA હોય છે. EA ના ઉર્જા સ્તરના આપણે તૂટક રેખા વડે દર્શાવીશું. EA અને EV વચ્ચેના એનર્જી ગેપનું મૂલ્ય 0.01 EV થી 0.5 EVના ક્રમનું હોય છે. આકૃતિ આપણે ફરીથી દોરી દઈએ તો આકૃતિ 0 કેલ્વિન તાપમાનની આકૃતિ દોરીએ તો આવી મળશે. અહીંયા તૂટક રેખા વડે દર્શાવી દેવાનું. આ 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ છે. અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બધા હોલ ખાલી છે. આ એનર્જી ગેપ અહીંયા આપણે EA વડે દર્શાવીશું. આ એનર્જી ગેપ કેટલી? 0.01 EV થી 0.05 EV જેટલી હોય છે. એક પણ ઇલેક્ટ્રોન આ રીતે સંક્રાંતિ કરતો નથી, ઇલેક્ટ્રોન ગતિ કરતો નથી એટલે વિદ્યુતનું વહન થતું નથી. આમ ઇલેક્ટ્રોન અહીંથી સંક્રાંતિ કરે આને ભરી દે, આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ અહીંયા હોલની રચના થાય. તો આ રીતે આકૃતિ તમારે દોરવાની. અહીંયા હોલ રચાશે, એ સંક્રાંતિ અહીંયા કરીને આને ભરી દે, આ સંક્રાંતિ કરીને આને ભરી દે તો અહીંયા હોલ રચાય. અમુક ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા પણ આવી જાય તો અહીંયા હોલ રચાય. કોઈક ઇલેક્ટ્રોન એવું હોય કે અહીંથી અહીંયા કૂદકો મારે તો અહીંયા પણ ઇલેક્ટ્રોન જાય તો અહીંયા પણ હોલ રચાય.
તો અહીંયા જે રચાતો પ્રવાહ કયો IH અને અહીંયા કયો પ્રવાહ છે તો I હશે. આ T greater than 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ થઈ.